Don't blame the country. It is your life. It is not a responsibility of country and ruler and a leader to save you, to protect you, to develop you, to give you all opportunities. No, no, no. You can't blame the government. સરકાર ઉપર બિનજરૂરી આક્ષેપો ન કરો. દેશ શું કરે છે, સરકાર શું કરે છે, નેતાઓ શું કરે છે, જસ્ટ શટ અપ. તમે શું કરો છો? What you are doing. Don't ask what your nation is doing. Your nation cannot do anything for you because nation has to care crores of people. દેશને, ભારતને 140 કરોડ કરતા વધુ લોકોની વ્યવસ્થા કરવાની, તમારા એકલાની નહીં. તમે એક કુટુંબ લઈને બેઠા છો જેમાં વધુમાં વધુ મા બાપ, 2 પત્ની અને 2-3 બાળકો, કુલ 7-8 જણા છો. 8 જણાની વ્યવસ્થા નથી કરી શકતા. આ 7-8 જણના સ્વપ્ન પૂરા નથી કરી શકતા, ઈચ્છા પૂરી નથી કરતા, એમની જિંદગીને સરળ નથી બનાવતા, સફળ નથી બનાવતા. 8 જણને તો એ લોકો 140 કરોડની જવાબદારી કેવી રીતે ઉઠાવે? એટલું સહેલું છે, 8નું નથી થતું. 140 કરોડનું કેવી રીતે થાય? દરેક જણને સવારે 1 પાણીનો પ્યાલો, બપોરે 1 પાણીનો પ્યાલો અને સાંજે 1 પાણીનો પ્યાલો આપે ને, તો 320 કરોડ ગ્લાસ ઓફ વોટર એક દિવસમાં. અને 1 રોટલી જ આપે ને 1 સાંજે આપે, 2 રોટલી. તો 280 કરોડ રોટલી એક દિવસમાં જોઈએ. ક્યાંથી આપશે? નહીં. તમે ઊભા થાવ, દરેક જણ પોતાની રોટલી કમાઈ લે, તો દેશ અંગેની વ્યવસ્થા ગોઠવે. તો એ કામે લાગશે. એ 140 કરોડનું પાણી, રોટલા, કપડા, નોકરી, ઝૂંપડું, રહેવાનું, દવા, શિક્ષણ, બસ એ જ કર્યા કરે તો રાષ્ટ્રનો વિકાસ. જો ને 75 વર્ષે ભારતની સ્થિતિ શું છે, અને એ જ 75 વર્ષમાં જાપાન જુઓ ક્યાં છે. ને રાષ્ટ્રની જવાબદારીઓ વિકસાવે. દરેક માણસ પોતે ઊભું થાય. બધા દોડીને સરકાર પાસે જાય, મને ભણાવો, મને મફત દવાઓ આપો, મને નોકરી આપો, મને નોકરી આપો. તમે લોકો કરો છો શું? અમે મત આપ્યો. અરે રાખ તારું મત. ક્યાંથી આપે બધાને નોકરી? 140 કરોડમાં 50% આપીએ ને તો 70 કરોડ નોકરી કેવી રીતે પેદા કરવી? તમે ઊભા થાવ, તમે શાકની લારી, તમે ફ્રૂટની લારી કરો,
તમે દરજીની નાનકડી દુકાન મોચીનું ખૂબ છું, તમે રિક્ષા ચલાવો, ટ્રક ચલાવો, નાનકડી કરિયાણાની નાની દુકાન કરો, તમે તમારી જવાબદારી તો ઉપાડો. હા, બધા જ આવું કરશે તો દેશનું કામ ઘટશે કે નહીં? દેશને બસ સરહદ હોય સાચવવાની, ગરીબો તરફે જોવાનું, પડોશીઓ યુદ્ધ ન કરે એ જોવાનું, બેકારી જોવાની, બેરોજગારી જોવાની, ધર્મની મગજમારીઓ જોવાની, હિન્દુ મુસ્લિમ જોવાનું. અને રાજકારણીઓ ઓછા છે એકબીજાને પગ ખેંચવા. આની અંદર એ તમારા માટે નોકરી કરશે? નહીં નહીં. સાચી વાત એ છે દેશનું નાગરિક જાગી જાય, માણસ પોતે, અને પોતે પોતાની જવાબદારી, પોતાના કુટુંબની જવાબદારી ઉઠાવે. ના, હું કંઈક કરીશ, મારે દેશ માટે ન થાય પણ મારા કુટુંબ અને મારા માટે તો મારે જ કરવું છે. જોજો દેશ 25 વર્ષમાં ક્યાં હશે.